કઢી સોનાની દડી તરીકે વખણાય છે. આ ધંધા ડોસીઓ મળ્યા પછી ઓછો થઈ ગયા છે. કઢીમાં સારામાં સારી શીકડી કાળી શીકડી પ્રખ્યાત. ખાલી રેલવે સ્ટેશન ઉતરીએ તો ઘોડા ગાડી એક જ મળે. જેમ દૂધની લાઈન લાગે એમ ચીકણી લાઈન લાગતી હતી. જૂના બજારમાં કંસારા બજાર હતું, વાસણ બજાર હતું. એ ટાઈમે અમદાવાદ જવા માટે 2 ટ્રેનો આવન જાવન કરતી હતી. નમસ્કાર દોસ્તો, આજે આપણે આવ્યા છીએ ઉત્તર ગુજરાતના એક સરસ નગર કડીમાં. કડી એક ખૂબ જ આધુનિક પણ છે અને ઐતિહાસિક પણ છે. કડીમાં આજે વિશેષ આપણે જાણવાના છે કે કડીનું માર્કેટ, એના બજારો કેવા હતા. આજે આધુનિકતામાં જે બજાર વિકસ્યું છે, પણ કડીમાં જૂનું બજાર પણ ખૂબ સારું હતું. તેમાં પરંપરાગત વસ્તુઓ પણ ખૂબ સારી વેચાતી હતી. તો આજે આપણે આ જાણવાના છીએ અને જોવાના છીએ કે કડીના જે જૂના બજાર છે તેમાં શું પરંપરાગત વસ્તુઓ વેચાતી હતી અને આજે સમય બદલાતા આધુનિકતામાં શું ફેરફાર આવ્યો છે તે જાણીશું. કઢીની અંદર સૌથી જૂનોમાં જૂનો ધંધો છીકણીનો એ ઘણા વર્ષો સુધી સરસ ચાલ્યો, પણ હવે જેમ જેમ વપરાશ ઓછો થયો એમ ધંધો બંધ થતો ગયો. અને કઢીમાં બીજો મોટો ધંધો હતો જીન, ઓઇલ મિલ જીન, એની ફેક્ટરીઓ ઘણી, પણ એ પણ અત્યારે ઓછી થઈ ગઈ, ઘણી ઓછી થઈ ગઈ. કઢીમાં સારામાં સારી શીકડી કાળી શીકડી પ્રખ્યાત, જે ઘસવા માટે ચાલતી હતી અને સૂંઘવા માટે ચાલતી હતી. એ આખા ઉત્તર ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર અમારે કઢીનો. રોજની લગભગ આશરે 500 કિલો બનતી, રોજ ડેલી પર ડે 500 કિલો. પોતાનું મેન્યુફેક્ચર, અંબિકા છાપ શીકણી, ચકલી છાપ શીકણી. કાળી અને સફેદમાં વિશેષતા એટલી, પાવડર તો બેનો એક આવે, પેલામાં પાણી નાખવાનું કાળી શીકણીમાં, એટલે એનો કલર કાળો થઈ જાય, અને પેલી કોરે કોરી વેચવાની અને સફેદ. જૂના કડીમાં 5 બજાર હતા: કાપડ બજાર, મોતી બજાર, વાસણ બજાર, કરિયાણા બજાર, 5 બજાર. અત્યારે હાલ તો જનરલી બધું ઓપન થઈ ગયું માર્કેટ. હવે બજાર જેવું એક જૂથ બજાર નહીં, હવે બધું ચારે બાજુથી વ્યાપ વધી ગયો. કડીનો મોટો વિકાસ ઘણો થઈ ગયો, એટલે બજાર જે એક અચ્છું બજાર હતું એ ખલાસ થઈ ગયું, ચારે બાજુ થઈ ગયું. હવે ટ્રેડમાર્ક હતો કડીનો કે બજારનો, કે ભાઈ આ કાપડ બજાર, તો આખા કડીમાં કાપડની દુકાનો કહેવાય ને, એ કાપડ બજારમાં જ મળે. કરિયાણું તો એ કરિયાણા બજારમાં જ મળે, બીજા ક્યાંય દુકાન નહીં. અત્યારે ખરું બધું ખંડેર થઈ ગયું, પણ ત્યાં હવે કોઈ દુકાનો બુકાનો કશું છે નહીં, બધા રહેણાંક થઈ ગયા. હવે બજાર તો એટલે લે વેચ થાય ને, એનો બજાર કહેવાય. માલ ગુડ વસ્તુનું લે વેચ કરવું એને બજાર કહેવાય. લેનાર ને વેચનાર એ બજાર. લગભગ 60-70 વર્ષ પહેલાંનું બજાર, બહુ જૂનું સરસ. એ વખતે આખા કડી તાલુકાની ગરાગી, આખા કડી તાલુકાની ગરાગી કડીમાં આવે. ગામડામાં કોઈ વેપાર નહીં, એટલે કડીમાં ફરજિયાત આવે. ગામડામાંથી લેવું હોય તો કડીમાં જ આપવું પડે એ લોકોને, બીજા ક્યાંય ના મળે. 1947 પહેલાં અમારી દુકાન હતી, અને છેક 56-62 ચલાવડાઈ. બાણછાપ ચીકણી હતી, અને કડી પોલીસ સ્ટેશન, જૂનું પોલીસ સ્ટેશન જોડે બાજુમાં હતી. એની બાજુમાં ચુનીલાલ ચતુર્દાસની ચીકણીની દુકાન, અને પાછળ રામબાણ સાપારાની ચીકણીની દુકાન હતી. પછી આગળ વિઠ્ઠલભાઈ લલ્લુદાસની દુકાન હતી. પછી ભગુભાઈ ગોપાળદાસની નાથી કરિયાણા બજારની દુકાન હતી. ખાવડવા ટાવર, કડી ટાવર બાજુ ખાવડવાળાની દુકાન હતી. વર્ષો સુધી ચીકણીનો ધંધો ચાલ્યો. અત્યારે થોડી મંદી ચાલે છે, રામબાણને ઘટી ગઈ છે, અમારી દુકાને બંધ થઈ ગઈ છે, ભગુભાઈ ગોપાળદાસની બંધ થઈ ગઈ છે, પછી વિઠ્ઠલ બેચરની દુકાન બંધ થઈ ગઈ છે. પછી વિઠ્ઠલભાઈ બેચરદાસની દુકાન બંધ થઈ. ચીકણીનો ધંધો મોટા ભાગના આવી રહ્યા છે. ધંધો વહેલો મોડો 10 વર્ષ પછી કોઈ નહીં, ચીકણીનો ધંધો ચાલશે. ખંભાતથી ને બધાથી તમાકુ લાવતા, પછી વટા એને ગોળ નાખવામાં આવતું, પાણી રમછી, પછી એને 3 દાડા હુકવવાના. હુકાયા પછી છેકણી દરવા, તમાકુ દર, પછી એ છેકણી થાય, પછી લહોટીને પાકી બનાવવાની છેકણી, પછી પેકિંગ કરવાનું, અને પછી બજારમાં વેચવાનું. પહેલાં કડીમાં કોટન માર્કેટ તરીકે, ઓઇલ મિલ તરીકે પ્રખ્યાત હતું આખા ભારતમાં. કોટન માર્કેટે ધંધો ખલાસ થઈ ગયો, ઓઇલ મિલોનો ધંધો ખલાસ થઈ ગયો. હાલ ખાલી સામાન્ય રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિકાસ થઈ ગયો. એની જગ્યાએ કરિયાણા બજાર બંધ છે બિલકુલ, જૂનું માર્કેટ. એની જગ્યાએ બધા નવા માર્કેટ આવી ગયા. બધો આ બાજુ વસી ગયા, ટાવર પેલી બાજુ બજાર આવી ગયું બધું. જૂના માર્કેટમાં કાપડ બજાર,
કરિયાણા બજાર, પછી અનાજ બજાર બધું હતું. હાલ બધું આ બાજુ કામમાં આવી ગયું. રાજા ઇન્ડસ્ટ્રીઝ મોટી કોટનવાળી, પછી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ. કડી સોનાની દડી દરેક વખણાય છે. દરેક જગ્યાએ રોડ રસ્તા બધું વ્યવસ્થિત છે. પાણીની કોઈ તકલીફ નહીં. આખા મહેસાણા જિલ્લામાં કડી જેવું કોઈ સિટી નહીં હોય. કડીમાં જૂના મલાવરા મહેલ તરીકે ઓળખાતો, અને કડીને મલાવરા મહેલ રાજાએ જ આ વસાયેલું. અમારો અત્યારે હાલ ધંધો ચા અને ખાંડનો ચાલે છે અહીં આગળ, અને 1972થી અહીં બેસું છું, અને ઓછો વધતો ધંધો થયા કરે, ચાલ્યા કરે. પહેલાં વચ્ચે વળી એકદમ સારો હતો, પાછો થોડો નબળો પડી ગયો. બજાર આગળ વધી ગયું છે અહીંથી. પહેલું જૂનું બજાર હતું, એ જૂનું બજાર હતું ચબૂતરા ચોક કહેવાય, કે તો આગળ અનાજ માર્કેટ બી તો હતું પહેલાં, આજે 50-60 વર્ષ પહેલાં. એ તોથી હટીને પછી અહીં આગળ સ્ટેશન રોડ ઉપર આવ્યું. એટલે તો આગળ પછી ધીમે ધીમે ઘસાતું ગયું બજાર. પછી કાપડ બજાર હતું, મોચી બજાર હતું, સોના ચાંદીનું મોટું બજાર હતું તો આગળ, જે છીંપવાડ કહીએ, જૂના કાપડ બજાર કહીએ. એ વિસ્તાર કરિયાણા બજાર કહેવાય, ચબૂતરા ચોક. પછી આ બાજુ એ બાજુ માર્કેટ યાર્ડ આ બાજુ આવ્યું, એટલે ધીમે ધીમે બધું તોથી ઘસાતું ગયું બજાર. અને પછી બજારનું ડેવલપમેન્ટ સ્ટેશન રોડ ઉપર થયું બજાર. પછી અહીંથી માર્કેટ યાર્ડની અંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે, એના આજુબાજુના વિસ્તારની અંદર અત્યારે સારું કામકાજ ચાલે છે, અને ઘણું સરસ છે. આ જૂના બજારમાંથી મારા ફાધર ચલાવતા હતા, પછી ધીમે ધીમે હું ચલાવવા મળ્યો. પછી મેં અહીં દુકાન બનાવી અલગ. પછી અહીંથી આજથી 25 વર્ષ પહેલાં મારા છોકરાએ તો આગળ માર્કેટની અંદર મારા બાબાએ દુકાન બનાવી. પછી તો બી મારા કરતાં સારો ધંધો છે, વધારે વિકાસ કર્યો એને. એટલે રોજ ખાંડની ગાડીઓ ઉતરે, ગોળનો વેપાર થાય, ચાનો ફૂલ વેપાર થાય. એ સમયે બજારની જાહો જલાલી હતી. બધો અનાજ બજાર બી તો જ હતું, અને માલ તો જ ઠલવાતો હતો બધો. પછી અનાજ બજાર જતું રહ્યું, એટલે તો આગળ બજારમાં ધીમે 10-15 વર્ષે 20 વર્ષે બિલકુલ ઘસાતું ગયું બજાર. બધું જ બજાર ઘસાતું ગયું શું. અને પછી બજાર ડેવલપ આ બાજુ થયું ધીમે ધીમે. કડી સોનાની દડી એમ કે આજથી આપણે આઝાદી મળી એના પહેલાં ગાયકવાડ સરકાર હતી. ટાવર વિશે તો આ ટાવર જે બનાવનાર હતા એ કોઈ શંકરલાલ કડી કરે ટાવર બનાવેલો, અને એના ઉપર એમને 2 સૂત્રો લખેલા કે મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા, લાયક થાવ અને ઈચ્છા કરો. આ 2 એમનો મેઇન સૂત્રો છે. પછી આ તો નવેસરથી ઉપર બનાવેલો છે, પણ જે નીચેનું બાંધકામ છે એનું જ છે, એ મલાવરા રાજા વખતનું જ છે. કડીની અંદર તો આપ જે છીકણી તમાકુનો આવો બધો જે વેપાર છે એ બધો જૂનો છે જાણીતો, અને ગામે ગામ જતો હતો માલ. ખાવાની અંદર તો આ બધી મીઠાઈની દુકાનો હતી તો રેગ્યુલર ચાલે બધી. 1963-64થી આ બજારમાં પપ્પાની સાથે બેસતો હતો. ત્યારે આ માર્કેટમાં ખાલી સ્વામિનારાયણ મંદિર અને 3-4 ગણ્યા ગાંઠી દુકાન હતું. આ ગંજ બજાર કહેવાય. ગંજ બજાર એટલે અહીંયા ગંજ બજાર એટલે કાપડ માર્કેટ છે, અને ગંજ બજાર મૂળ અર્થ માર્કેટ યાર્ડ થાય, પણ આ ગંજ બજારને કાપડ માર્કેટ કહેવામાં આવતું. અને અત્યારે સારી એવી દુકાનો વિકસિત થયેલી છે, અને ગંજ બજાર અહીંથી લઈ ટાવર ચોક સુધી સારું એવું વિકસિત છે. જૂની દુકાનો પહેલાં તો નાનું એક ધાબા જેવું હતું, એને વિકાસ કરીને લોકો મોટે પાયે ધાબા જેવું પાકું કરી દીધું. અત્યારે હું જ્યાં બેઠો છું ત્યાં 2 બાયણાવાળી જૂની દુકાન હતી. એ મકાન માલિકે જ્યારે દુકાનો બનાવી ત્યારે એને બધી પાકી દુકાનો બનાવી. એક દુકાન હતી અર્જુન ક્લોથ સ્ટોર, બીજું હતું મારા મામાની દુકાન શ્યામ રેડીમેડ, અને આગળની લાઇનમાં મારાથી આગળની લાઇનમાં એક જૂના અર્જનદાસ આરતમલ કરીને દુકાનવાળા હતા, અને એક જોઈતારામ કાપડિયા ત્યાં સામે દુકાનમાં હતા. બસ આવી 4-5 ગણ્યા ગાંઠે દુકાન હતી. નાગરિક બેંકની જોડે એક કુંડાળવાળા પટેલની કાપડની નાની જેવી દુકાન હતી. અત્યારે નાગરિક બેંકે લઈને મોટી વિકસિત નાગરિક બેંક બનાવી. રિક્ષાઓ બિલકુલ નથી, 2 ઘોડાગાડી હતી, અને એ ટાઈમે અમદાવાદ જવા માટે 2 ટ્રેનો આવન જાવન કરતી. અત્યારે અઠવાડિયાથી એક અમદાવાદ જાય છે અને સાંજે પાછી આવે. મહેસાણાવાળી રેલવે બંધ થઈ ગઈ. શરૂઆતમાં રૂપિયે મીટર કાપડ આવતું હતું ને
₹1.25 મીટર કપડું વેચાતું 1963-64ની વાત કરું. અત્યારે તો તમે સમય જોઈ રહ્યા છો કેટલા બધા બજાર, અને એ પ્રમાણે ખર્ચા બી કેટલા છે, કંપનીઓને મિલોને ખર્ચા બી વધી ગયા છે. એટલે એ પ્રમાણે બધું કાપડ માર્કેટ છે, પણ હવે થોડું ઘણું ઓનલાઈન ઉપર ચાલે છે. અહીંયા કાપડ માર્કેટ જ હતું અને અત્યારે 4 વાસણની દુકાનો છે સારી એવી, અને દરવાજે બહાર તો બહુ સારું વિકસિત થઈ ગયું. અહીંયા જૂનો માર્કેટ એટલે કાપડ માર્કેટ, પછી રેડીમેડ અને બધી મીડિયમ રેન્જો ચાલતી હતી, હેવી રેન્જો નથી ચાલતી. અત્યારે બધી રેન્જો ચાલી રહી, સારા સારા શોપિંગો બની ગયા. સોની બજાર એ આખું અંદર જૂના માર્કેટ શરાબ બજારમાં હતું, ત્યાં અત્યારે સોનીઓ બધા ત્યાંથી નીકળીને બહાર આવી ગયા. ગંજ બજાર એ કાપડ માર્કેટ જૂનું નામ પડેલું છે, નહીં તો ગંજ બજાર એટલે અનાજ માર્કેટ કહેવાય, પણ આ જૂનું નામ પડેલું છે ગંજ બજાર કાપડ માર્કેટ. 1963-64માં 5-5.5 દુકાનો વધારી દેતા હતા. ત્યારે ઘણી ગાંઠી 4-5 દુકાનો હતી, એ બધા વહેલા દુકાન વધારીને ઘરે જતા હતા. અને અત્યારે 8-8:30-9 વાગ્યા સુધી બેસીએ તો કોઈ ચિંતા નહીં, બજાર સારું અને વ્યવસ્થિત છે. પબ્લિકની અવર જવર ઓછી, ગામડાના કોઈ સાધનો હતા નહીં. અત્યારે ઠેર ઠેર ગામડામાં રિક્ષાઓ સાધનો છે, એ સાંજ સુધી બી ગ્રાહક આવી શકે, 7 વાગે 7:30 8 વાગે બી ગ્રાહક આવી શકે અને જઈ શકે. હું બીજા ધોરણમાં કડી બ્રાહ્મણની વાડીમાં આદર્શ હાઈસ્કૂલની દુકાન હતી, ત્યારે બીજા ધોરણમાં ભણતો હતો. ત્યારે મારા ક્લાસ ટીચર હતા લક્ષ્મીબેન, અને ત્યાંથી પછી હું આગળ ગયો એસવીમાં 10 ધોરણ સુધી રહ્યો. પછી પપ્પાને માણસ નહોતા કોઈ મળતા, તો દુકાને જ બેસ્યો, દુકાનથી જ આગળ વધ્યો. મારે દુકાનનો જ અનુભવ, બીજો કોઈ અનુભવ નહીં. મોબાઈલ ચલાવતા બી આવડતું નથી એમ સમજી લો. પહેલાં તો કડી આપણે ટાવરની બહાર જઈએ તો ખાલી લીંબોળીઓ છેક રેલવે સ્ટેશન સુધી હતી. આ બાજુ જઈએ તો કડીના કોઈ વિકાસ નહીં. ખાલી રેલવે સ્ટેશન ઉતરીએ તો ઘોડાગાડી એક જ મળે, એ ઘોડાગાડીમાં બેસીને જવું પડે. રિક્ષા મોટરસાયકલ કશું જ નહીં. ગામમાં કોઈ મોટરસાયકલ લાવો તો આમ વિચાર કરવો પડે કે હા આવી મોટરસાયકલ, લોકો જોવા જાય. હાઈવે બાજુ પણ એવું હતું કે કુંડાર બાજુ જાઓ તો ખાલી કિનારા ટોકી જોડો એટલે વગડો. અત્યારે કડીનો ફૂલ વિકાસ છે. હા, ટાવરની બહાર જઈએ કડીમાં તો ગાંધી ચોક પોલીસ ચોકીથી આગળ કશું જ નહોતું, ખાલી લીમડા. આ બાજુ સેફાલી સર્કલ બાજુ બી કશું નહોતું. અત્યારે કડીનો ફૂલ વિકાસ થઈ ગયો. એ દુકાનો હતી પણ દરજીવાસ જ, અને હનુમાનજી મંદિર ને રામજી મંદિર. જૂનું દાણા માર્કેટ હતું અહીંયા આપણે ચબુતરા ચોકે. આજે અત્યારે એપીએમસી અહીંયા છે ને, એ ચબુતરા ચોકે હતું એપીએમસી એ વખતે. જૂના માર્કેટમાં કાપડ બજાર એ મેન ધમધમતું બજાર એ હતું, જેમ અહીંયા અમે દરજી કામ કરીએ ને, પહેલાં અહીંયા દરજીઓની દુકાન નથી, કાપડ બજારમાં હતી અંદર અંબાજીમાન મંદિર આગળ. અહીંયા કશું નહોતું બજાર બધું, અહીં તો બધા રહેણાંક વિસ્તાર જ હતું આ બજારમાં. બાકી બધું કાપડ બજારમાં હતું. હા, એ બધું કાપડ બજાર કો કે મોચી બજાર કો સોની બજાર કો બધું અહીંયા જ હતું. એ જ બજાર ધમધમતું હતું એ વખતે. ખમારોની, દરજીઓની, મોચીની, વાણિયા બધા ત્યાં હતા. કંબોરીવાસ, પાડાપુર, કાપડ બજાર એ બધું ધમધમતું એ વખતે હતું. એ હતા કાપડ બજાર કો. પછી એનાથી આગળ જાઓ તો તંબોરીવાસ ને પાડાપુર આવો. જૂનું કાપડ બજાર કો ને એ વિસ્તાર. હા, કડી સોનાની દડી એ વહેલી કહેવત. દુર્ગા કોટન મિલ હતી, એના ઉપર આખા કડીનો મદાર હતો. એ મિલ જતી રહી પછી કડીનું પડતી ભાગે. કડીના જે મિલમાં જતા હતા બધા મિલ બંધ થઈ ગયા, પછી બધા શું કરે, એટલે બિચારા અમદાવાદ છે, કલોલ છે, એ ધંધા હાથે જતા રહ્યા. એટલે કડીની પડતી આવી હતી. તો એ પછી આ 10 વર્ષ 15 વર્ષ પછી આ થોડી ઘણી ઘટતી આવી. રોડ ને તો પથરા હતા બધા, ખાડા ખૈયા ને એવું. હાવ ભીનો ચાર હતી. એક કાલા કપાસ હતી, કાલા કપાસ એટલે કાલા આવે એટલે દાડો અમારા બધા બૈરાઓ કાલા લઈને આવે, થોડું ઘરે પાસે નાખવા જાય તો એટલે અમારે એના હિસાબે આ કડી ટક્કર થઈ. મિલ બંધ થયા પછી એ પ્રોગ્રામ એ અમારો કાલા કપાસનો હતો, એના હિસાબે અમે ટક્કર રહી ગયા. અમારી એ પડતી જ હતી.
પછી હા તો નોકરીમાં આ ચીકણીનો ધંધો અમારા શેઠિયાએ અમને શીખવાડ્યો. શીખીને પછી હું બધાને એ બનાવવાનું રીત બતાવી કે અમે પહેલાં ભુવેલથી તમાકુ લાવીએ. એ તમાકુ લાવ્યા પછી એને અમે એક અઠવાડિયું એને આથા નાખીએ. આથા નાખીને પછી એને દબાવીએ. અઠવાડિયા પછી કાઢીએ. પછી એને સૂકવીએ. સૂક્યા પછી એને ઘંટીમાં દળીએ. પહેલાં આઠ ઘંટીઓ હતી, અત્યારે ઇલેક્ટ્રિક ઘંટીઓ છે. ઇલેક્ટ્રિક ઘંટીમાં દળ્યા પછી અમે અહીં ઉપર લાવીએ. ઉપર લાવ્યા પછી એનામાં અમે થોડું પાણી વેરીએ માપનું, એટલે એ કાળી ચીકણી બને. પહેલાં લગભગ 20 જેવી દુકાનો હતી ચીકણીની. અત્યારે લગભગ 3-4 દુકાનો રહી છે. આ ધંધા ડોશીઓ મળ્યા પછી ઓછો થઈ ગયા છે. આમાં શું હોય કે આ ગુટકાને આવ્યા પછી આ ધંધા બિલકુલ ભાગી પડ્યા છે. અત્યારની વસ્તી ગુટકા અને મસાલા ઉપર ચડી ગઈ છે. અમારી ચીકણીનો ભાવ એટલા એ થઈ ગયો. પહેલાંનો ભાવ તો બહુ ઓછો હતો પહેલાં. અત્યારે સરકારના ટેક્સ ને એ વધ્યા પછી અમારો ભાવ થોડો વધી ગયો. 5 રૂપિયાનું પડીકું મળતું હતું, અત્યારે 55 રૂપિયાનું પડીકું મળે છે. આ 100 ગ્રામનું આવે. અમે પહેલાં 50 ગ્રામનું 5 રૂપિયા લેતા હતા. માર્કેટ અહીં ધમધકોયા હતું. અહીં કઢીમાં કોઈ બી આવે એટલે તરત ખ્યાલ આવી જાય કે અહીં ચીકણીના કારખાના આવ્યા. તમે બજારમાં નીકળો ને અહીં મેલીમાના દર્શન કરવા તો ખબર પડી જાય કે અહીં ચીકણીના કારખાના આવી ગયા. અત્યારે બિલકુલ ચીકણી એ થઈ ગઈ છે, એટલે કોઈને ખ્યાલ જ નહીં આવતો કે ચીકણી શું છે શું નહીં. પહેલાં આ ઘસ્યામાં કામમાં આવતી. તમારે દાંત દુખતી હોય, ગમે તે દુખતું હોય, મટી જતું હતું. ને અત્યારે શરદી કે એ થયું હોય તો એ મટી જતું હતું. અત્યારે વસ્તી બીજા ફેશન ઉપર ચડી જાય એટલે અમારી ચીકણીનો ભાવ ઓછા થઈ ગયા. આની સુગંધ એવી આવતી હતી ભાઈ, તમે નીકળો ને એટલે અમે માલ પેલા ખૂણામાં દાટેલો હોય ને એટલે એની સુગંધથી ખ્યાલ આવી જાય. અત્યારે આ યુરિયા ખાતર આવ્યા પછી આ બધી સુગંધો બધી બંધ થઈ ગઈ. પહેલાં દારૂડિયા હોય ને દારૂડિયા એવી અમને ચીકણી ચડતી હતી. અત્યારે અમને આ ચીકણીનો કશી અસર જ નહીં થતી. અમે અનુભવ્યું છે તો એવું કે અમે આ જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી પછી આ ધંધા તો ભાગી જ ગયા છે. હા, માણસો મળતા રહી બનાવવાવાળા. અત્યારે લગભગ 3 કારખાના છે. બધા એ થઈ ગયા. ચકલી સાપ, રામબાણ, પોપટ, કૌવા, કોયલ, પછી કનૈયા છાપ, આ બધી આવી ચીકણીઓ બનતી હતી પહેલાં. જેનો પ્રોડક્ટ હોય ને એ પ્રમાણે વેચતા હતા. 2 જ પ્રકાર હોય, કાળી અને સફેદ. પેલામાં પાણી આવે ને પેલામાં પાણી વગર નહીં આવે. આ સાથિયાને નીકળી છે પહેલાં એમાં પાણી ના આવે. અમારા રામબાણમાં થોડું પાણી આવે. જો ભાઈ, પહેલાં આવો માલ આવતો હતો. આવો માલ આવે પછી આનામાં અમે પાણીને રમથી નાખી પછી એને છે ને અહીં ખૂણામાં દબાઈ દઈએ. આ ખૂણામાં દબાઈ દઈએ. અઠવાડિયા પછી આ માલ નીકળે. માલ નીકળ્યા પછી અહીં અમે સૂકવીએ. અહીં સૂકવીએ ને ભાઈ, અહીં સૂકવ્યા પછી એના અમે ફેક્ટરીએ મોકલીએ, એટલે ઘંટીએ મોકલીએ. ઘંટીએ જઈને ધરીને આવે એટલે અમારું ઉપર આવે. ઘંટીએ જઈને આવ્યા પછી આવી ચીકણી તૈયાર થાય. આ ચીકણી તૈયાર થાય પછી એના અમે પાણી ભેરી પછી આના ઘૂંટીએ. જો ભાઈ, આ ચીકણી હોય ને એનામાં અમે આવડી પાણી વેરીએ. પાણી વેર્યા પછી અમે આના હરખું કરી દઈએ.
પછી આનાથી ઘૂંટીએ અમે, આમ ઘૂંટીએ ને એટલે ઓટોમેટિક આ એક તાર થઈ જાય. એક તાર થયા પછી આના અમે કાઢી લઈએ. કાઢ્યા પછી આ આવી ઠીકરી થઈ જાય. આવી ઠીકરી થાય એટલે પછી આને અમે આવા રેજાથી અમે ચારીએ. આવા રેજાથી અમે ચારીએ એટલે ઓટોમેટિક આ ઠીકરી કાળી બની જાય. આ ઠીકરી તૈયાર થઈ જાય પછી અમે એને પેકિંગ બનાવીએ. અમે આ 40 ગ્રામનું પેકિંગ બનાવીએ. 40 ગ્રામનું પેકિંગ ઓટોમેટિક ચાલે. પછી આ માલ બન્યા પછી નીચે જાય. નીચે ગયા પછી આ વેચાઈ જાય. 1970 થી 55 સુધીમાં ચીકણીનો દસકો હતો. જેમ દૂધની લાઈન લાગે એમ ચીકણી લાઈન લાગતી હતી. અને માપની ચીકણી બને, માપની આપવાની. કૂતરું ગમે તે કરડ્યું હોય અને તમે ચીકણી દબાવો, ઇન્જેક્શન લેવાની જરૂર નથી પડતી. આજે આપણે ઇન્જેક્શન લેવા પડે છે. ચીકણીમાં પહેલાં સવાય લાઈન લાગતી, દુકાન ખુલ્લી ના હોય અને લોકો લાઈનમાં ભરાતા હતા. ચીકણીનું સૌથી વધારે માર્કેટ મહેસાણા, કલોલ અને માણસા, ચૌધરી, રબારી કોમમાં હજી હાલની તારીખમાં ચીકણીનો વ્યવહાર ચાલુ છે. 2 માણસ ઊભા હોય પણ અમને ખબર પડી કે આ માણસ એક જ જણનો મૂકેલો માણસ છે, પણ ચીકણી અમે એક જ જણને હાલતા. અમે ખાખરિયા તપવામાંથી ખાખરાના પાન લાવતા અને અહીં કના એનું બજાર ભરાતું હતું. એ ખાખરાના પાન લાવી પછી અમે એને સુકવણી કરતા. કેસુરો કહે છે ને, એ કેસુરાના પાન અમે પત્તા લાવતા હતા. પછી એને સૂક્યા પછી એને અમે ચોમાસું આવે ને એટલે એના અમે હવા ચડે એટલે અમે આ એ કરતા. ને આ ખાખરાના પત્તા બી હાલે અમે બનાવું છું, પણ ખાખરાના પત્તાને એને પાણીથી ભીજવવું પડે, તારે એ પત્તું વરે. 100 ગ્રામના પડીકા બનતા હતા, 50 ગ્રામના બનતા હતા, 100 ગ્રામના બનતા હતા. એમાં અમે લીમડાની સળીઓથી અમે બનાવીને પતરાઈ ટાઈપ બનાવતા હતા. એનામાં નાખીને 100 ગ્રામ એ અમે બાંધીને હાલતા. અમે કઢીમાં મોટું તળાવ હતું, એમાં અમે નાહવા પડતા અને નહીં નીકળતા. કઢી સોનાની ડળી, બસ એક જ વસ્તુ કઢી સોનાની ડળી. જો કઢીના કડલા શું, એ કઢીમાં કઈ રીતે બનાવવામાં આવતા એની એક તમને એક વાત કહું છું અમારા પેઢીની. કે મારા ફાધર એવા ચતુરભાઈ મણિયારી, એ વર્ષો પહેલાં 1949માં કડીમાં જૂના બજારમાં, કંસારા બજાર કહેવામાં આવે, ત્યાં ગાયકવાડ સરકારના જ્યાં ઘોડા અને એ બધું જે બાંધતા હતા એ બજારમાં, ત્યાં પપ્પા જૂની જગ્યાએ બેસીને સંઘાડા ઉપર કડીના કડલા બનાવતા હતા. કે ત્યાં અમારે ચોટીલા, રાજકોટ, ત્યાં અલગ અલગ પંથકમાંથી ભરવાડ સમાજ, રબારી સમાજ, પછી દંતાણી સમાજ, બધા અલગ અલગ જ્ઞાતિના ત્યાં કડલા પહેરવા આવતા. અને એ કડલા પહેરવાની જે સ્ટાઇલ, જેને જે પહેરાવા હોય, એ અમારા ફાધર જે ભરવાડો આવે એને ભરવાડોને આવા ટાઈપના બલિયા કે જે રબારી સમાજ પહેરે અને ભરવાડ બી સમાજ પહેરે, એને આ રીતના બલિયા એ વખતે 1949માં પહેરાવતા હતા. ત્યાં અલગ અલગ, ત્યાં ધીરે ધીરે બધી જ્ઞાતિઓને આ કડલા વિશે કંઈક જાણવાનું થયું કે કડલા પહેરે શું ફાયદો થાય. પણ કડલા પહેરે વૈજ્ઞાનિક ઢબે કહેવામાં ફાધર કહેતા હતા કે બલિયા કે કડલા કે બંગડી પહેરો તો શરીરમાં એક્યુપંચર થાય. જે આપણે ભારત સંસ્કૃતિ પ્રમાણે કહે છે કે જેટલું શરીરમાં એક્યુપંચર સારું એટલું શરીર સારું. પગમાં પાયલ, સોની લોકો કહેતા પાયલ પહેરતા. એવી રીતે વર્ષોથી આ વસ્તુ પહેરવામાં આવતી. આ કડલા જો રબારી સમાજ, ભરવાડ સમાજ પહેરતો હતો એ શરીર માટે સશક્ત રહેતો હતો, કામ બી એટલો કરી શકતો હતો. એ રીતે પટેલ સમાજ, વાણિયા સમાજ, બ્રાહ્મણ સમાજ, એમાં ધીરે ધીરે આ વસ્તુમાંથી પ્રોસેસ કરતાં કરતાં અમે કંઈક નવી આધુનિકમાં આવ્યા. એ આધુનિકમાં આવી તે નવું મોરછાપ પહેરવું, આવી મઢવાનું રાખવું, પછી આવું પ્લેનમાં પહેરવું, બધું અલગ અલગ વસ્તુમાં. કે રબારી સમાજમાં આવ્યા અમે આ બધું અમારું પોતાનું હાથથી બનાવીએ છીએ. હેન્ડીક્રાફ્ટ પોતાના લગાવવું, લાખ બાખ લગાવી, આજે એને લાખ શબ્દ કહે. અત્યારના સમાજને લાખ શું એ કોઈ ખ્યાલ છે નહીં, પણ અમારા ફાધર શીખવાડે આ લગાવ્યા પછી આનું પેચિંગ રહે.
એ રીતે હાથથી અમે આ બધું બનાવ. એ રીતે દંતાણી સમાજ, કે અત્યારે દંતાણી સમાજમાં વ્હાઈટ બલિયા પહેરવા એમનો માતાજીનો રિવાજ, કે બલિયા ના પહેરીએ તો શું કહેવાય, આપણી ભાષામાં હિન્દુ સંસ્કૃતિમાં કહે ને કે પેલા આને એવું નહીં. એટલે એ લોકો આ બલિયા કાયમ આજીવન વર્ષોથી આ બલિયા પહેરતા હતા. એ રીતે એ સમાજમાં આવે. પછી આવે લવારિયા સમાજ, કે લવારિયામાં આખા ચૂડા, પહેલાં આખા પહેરતા હતા, અત્યારે ધીરે ધીરે નાના ચૂડામાં પણ અત્યારે નવી આધુનિક જમાના પ્રમાણે નાના ચૂડા પહેરે, પણ એ પોતાની જે જૂની સ્ટાઇલ પહેરવાની હતી એમના સમાજે જાળવી રાખી છે. આપણા સમાજે અત્યારે જે પટેલ સમાજ છે આ બધામાં અત્યારે આ જાળવી રાખી છે. એટલે આ મણિયારી શબ્દ કે એવો આપણે એવો નથી, વર્ષોથી ગાયકવાડ સરકાર વખતથી આવેલું છે. એટલે અમારી એક પેઢી, બે પેઢી, એમ ચોથી પેઢી અમે આ ધંધો અત્યારે એ રીતે એ જૂની સ્ટાઇલને અમે નવી સ્ટાઇલમાં બદલીને પણ અત્યારે આમ પબ્લિકને એની અમે વસ્તુ બનાવી શકીએ. ચૂડા, લગ્ન ચૂડા, પણ એ જૂની સ્ટાઇલના, પણ અત્યારે આધુનિકમાં નવું દેખાય. અને અત્યારની નવી જનરેશનને અત્યારે ચૂડા પહેરવાનો એટલો ક્રેઝ વધ્યો છે. એટલે અમે એમનો પોતાના અમને એ પ્રોત્સાહન આલે. અમે એમને રોજની અવનવી આઈટમો, રોજ નવી નવી અમે આઈટમો બનાવતા રહીએ, આપીએ. એવું અમારા ફાધર અમને શીખવાડતા ગયા છે. અમે જે શીખ્યું છે એ અમે આમ પબ્લિકને કંઈક નવું નવું વસ્તુ બનાવીને આપશું, એ જ અમારો પેલો રહેશે. અને જે જૂના બજારમાં કંસારા બજાર હતું, વાસણ બજાર હતું, એના સાથે સાથે અમારા ધંધા બી આ મણિયારી, કંસારા, આ છીકણીનો ધંધો, આ બધો જૂનો કડીમાં આધુનિક ધંધો છે, પણ અત્યારે આધુનિકમાં અત્યારે ચાલ્યો છે. અને મેં અત્યારે જાળવી રાખ્યું છે. અને કાયમ માટે અમને જાળવી રહે એવું અમે ભગવાન અને પ્રભુને પ્રાર્થના કરીએ. એ જ્યારે વર્ષો પહેલાં ચોટીલાથી, રાજકોટથી ભરવાડ સમાજ આવતો હતો. એટલે ભરવાડ સમાજને બલિયા પહેરવા હોય નાના, હવે હાથ તો અંદરથી તો જાય નહીં. એટલે ફાધર એ વખતે આ 5 આંગળી 1, 2, 3, 4 અને 5 અંગૂઠે ત્યાં દોરી બાંધવામાં આવતી. દોરી બાંધીને જે બલિયાની અંદર પ્રવેશવામાં આવતો હતો. અને અહીંયાથી દોરીની રેસા હોય, રેસા ખેંચી અને બલિયું આખું આ રીતે અહીંયા પહેરવતા હતા. એ વખતે ભરવાડો કહેતી જેમ મને એમ નાનું બલિયું જોઈએ. એટલે એ રીતે એની ભલે મજબૂતાઈ ખેંચવામાં એમની તાકાત એટલી વેડફાતી, પણ ફાધર એ રીતે આખું આ બલિયું દોરી બાંધીને પહેરાવતા હતા. પોતાની કળા કે એની સૂઝબૂઝથી કે આગળ નાનું હોય અને પાછળ મોટું હોય, તોય છતાં નાનામાંથી મોટો હાથ તો નીકળી જાય, પણ પેલા આપણને નથી કહેતા આમાંથી મોટામાંથી નાનો હાથ કાઢવો. પણ એ અમારી પોતાની ફાધરની સૂઝ અને કળાથી એ બલિયું આરામથી પહેરાતા અને શાંતિથી લોકો બલિયું પહેરી અને શાંતિથી પોતાના વતન પાછા જતા. એ આ કડીની એક કડલાની કળા છે.